વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી મારી સાથે અમારા ચાર ઉમેદવાર નરેશભાઈ ધામેલિયા, મધુબેન ખેની તેમજ રાજશ્રીબેન મેસુરિયા, અમે ચાર ઉમેદવારો 5200 મતથી અમે વિજયી થયા છીએ। એ માટે હું અમારા વોર્ડના સમગ્ર કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોનો તેમજ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું। સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, દર્શનાબેન જરદોજી અમારા સાંસદ છે, તેમજ સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાંજમેરા સાહેબ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના જે સંગઠનની ટીમ છે તેણે તેમજ અમારી વોર્ડની જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની એણે ખૂબ મહેનત કરીને અમને ચાર ઉમેદવારો જીતાડવા રાત દિવસ એક કરી અમને જીતાડ્યા છે। તે માટે હું સમગ્ર કાર્યકર્તા ભાઈ બહેનોનો ઋણ સ્વીકાર કરું છું અને સલામ કરું છું। મધુબેન ખેની, વોર્ડ નંબર 14, અમારી શહેરની પેનલ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારો વિજય થયો છે। તે બદલ મેં અમારા મતદારો ભાઈઓ બહેનોનો દિલથી આભાર માનું છું। વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી હું નરેશભાઈ ધામેલિયા, મારી સાથે દિનેશભાઈ જોધાણી, મધુબેન ખેની, રાજેશ્વરી મેસુરિયા ચારેય ઉમેદવારો જીત્યા છે। અમારા મતદારો છે ખાસ વોર્ડના ભાઈઓ તો બહેનો ખાસ અભિનંદન આભાર માનું છું કે જેમના થકી મારો વિજય મળ્યો છે અને અમારા જે સ્નેહજનો હતા જે લોકો રાત દિવસ મહેનત કરી છે એમને હું અભિનંદન આભાર માનું છું। અમારા જે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જેનું મેનેજમેન્ટને આધારે અમે જીત્યા છે એમને આભાર અભિનંદન આપું છું। અમારા સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ કે જેઓએ અમને અમારા જે એમની ઇમેજને કારણે એમને અભિનંદન આપું છું। અમારા શહેર પ્રમુખ નિરંજનભાઈ જાંજમેરા તેમને અભિનંદન આપું છું અને ખાસ અમારા પ્રવીણભાઈ ઘોઘારી છે 2017માં વિધાનસભામાં ઘણી બહુમતી જીતા એમની ઇમેજ ઊભી કરી છે એના આધારે આખી ટીમ જીતી છે એમને પણ આભાર માનું છું અને આખા ભાજપના તમામને અભિનંદન આભાર। થેન્ક યુ। મારું નામ રાજેશ્રી સતીશ મેસુરિયા છે। હું ઉમરવાડા માતાવાડીમાંથી 14 નંબરના વોર્ડમાંથી અમને જીત મળી છે તે બદલ હું બધા મતદારો અને કાર્યકર્તા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું।